જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો ફ્રેન્ડ્સ, આજે બની ગયો છે દાબેલીનો પ્રોગ્રામ. તો એના માટે મેં બટેટા બાફી લીધા હતા અને પછી ક્રશ કરી નાખ્યો છે બટેટાનો, એકદમ છૂંદો બોલાવી દીધો હતો. અને આ છે દાબેલીનો મસાલો જે અમે યુઝ કરવાના છીએ. અને જો આ ગણેશનો છે, જનરલી છે એ બહારનો જ અમે તો મસાલો યુઝ કરીએ છીએ, ઘરે બનાવતા મને એટલો આવડતો નથી. આ છે લસણની ચટણી, અને ભાઈ આપણે ગુજરાતી લસણની ચટણીમાં તો ભાઈ પાછા પડી જ નહીં. અને આ છે મીઠું. તો મસાલો મસ્ત મિક્સ કરી અને પછી નાખી દીધા હતા એમાં. જો આ બધી આ ગ્રીન ચટણી છે, આ જે પાઉં આવી ગયા છે, અને ઓલી છે સિંગ, અને આ 2 જાતની, આ લસણની અને છે ઓલી લીલી, આપણે જે રસિકભાઈની આવે છે ને એ લીલી ચટણી છે, હોટ ફેવરિટ બધાની. તો કોને કોને ભાવે છે કહી દેજો મને કોમેન્ટ સેક્શનમાં. આપણે પહેલાં ચોપડી દીધી હતી ચટણી લીલી, પછી મસાલો, ઉપરની સાઈડ લસણની જેને ખાવી હોય, હું તો બહુ ઓછું ખાઉં છું પણ ભાઈને ભાવે એટલે. પછી આ છે સિંગ અને સેવ અને ડુંગળી જે ખાતા હોય એ. પણ અમે છે ને શેકા પછી અંદર ડુંગળી નાખી તો એનો વધારે ટેસ્ટ આવે એવું કે ભાઈ, એટલે ભાઈ માટે કુછ બી. અને અમે છે ને જનરલી હું જો શેકું ને તો કેવી રીતે શેકું કે ભાઈ લોઢી ઉપર જ શેકું, પણ ભાઈ છે તો ભાઈ તો અલગ કરે. તો એ કહે કે હાલ ને દીદી આજે વધારે ક્રિસ્પી કરી તો આમાં કરી દે. મેં કીધું ચાલો મશીનમાં ટ્રાય તો કરી શકાય, એમાં કાંઈ વાંધો નહીં. તો આટલી મસ્ત ક્રિસ્પી થઈ ગઈ હતી આપણી મસ્ત મજાની દાબેલી. તો આવી જાઓ બધા ખાવા પીવા માટે. અને આફ્ટર ટેસ્ટિંગ આઈ રિયલી રેકમેન્ડ કે તમે એકવાર છે ને એ મશીનમાં ટ્રાય કરજો. એકદમ જો ક્રિસ્પી ખાવાની ટેવ હોય ને તો એકદમ મસ્ત થઈ ગઈ હતી. અને શું કે મસાલોય ના નીકળે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.